સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીનું કૌભાંડ ઝડપાયું છે। માપદંડ ન હોય તેમ છતાં વધુ માર્ક્સ આપી દેવાયા હતા। જો કે રેન્ડમલી ચેકિંગ કરવામાં આવતા સમગ્ર ભોપાળાનો પર્દાફાશ થયો છે। ઉલ્લેખનીય છે કે 14 તબીબોની કમિટીમાં 3 તબીબો વેરિફિકેશન કરતા હતા। આ તબીબો દ્વારા અલગ અલગ ફાઇલનું વેરિફિકેશન કરવામાં આવતું હતું। જો કે ત્રણેયને બોલાવીને તેમની પૂછપરછ કરવામાં આવતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેને પગલે તાત્કાલિક અસરથી સમગ્ર તપાસ વિજિલન્સને સોંપી દેવામાં આવી છે। મહત્વનું છે કે સ્મીમેર હોસ્પિટલનું સંચાલન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે સુરત મહાનગરપાલિકામાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે અને આ કૌભાંડ અન્ય કોઈ નહીં પણ સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી અને મહાનગરપાલિકાના કમિશનરે પકડી પાડ્યું છે। આખું ભરતી કૌભાંડ શું છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ। અમેર સાહેબ, શું હતું આખું કૌભાંડ, કેવી રીતે ઝડપી પાડવામાં આવ્યું છે? સ્મીમેર હોસ્પિટલમાં ગઈકાલે 46 ફેકલ્ટીમાં વિવિધ પ્રોફેસરો, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી હતી। 90 અમારે તો 10 માર્ક્સ આપવાના હતા અમારી કમિટીને, પણ 90 માર્ક્સ એને જે એજ્યુકેશન છે, એનું જે ભણતર છે એની પરથી વિવિધ માસ્ટર કર્યું હોય એને પ્રકાશન બહાર પડ્યું હોય, ઇન્ટરનેશનલ પ્રકાશન પડ્યું હોય મેડિકલમાં, એને અલગ અલગ માર્ક્સ મુકાતો હોય। તો રેન્ડમલી અમે 90 માર્ક્સ કઈ રીતે મુકાય છે, કમિશનરથી અમે અંદર ગયા કે 2-3 ફેઇલમાં રેન્ડમલી ચેક કર્યું, તો એમાં અમને ખ્યાલ આવ્યો કે જે સેકન્ડ એટેમ્પે પાસ થયો હતો એને ફૂલ માર્ક્સ મૂકી દીધા હતા। એટલે અમે બીજું પ્રકાશન 11 પ્રકાશન લખી નાખ્યા હતા, એના કંઈ 20 માર્ક્સ હતા, પણ એને પ્રકાશન 8 જ બહાર પાડ્યા હતા। એટલે રેન્ડમલી અમને ખ્યાલ આવ્યો એટલે મેં તાત્કાલિક ફાઇલ રોકાવી દીધી, 3-4 ફાઇલ રેન્ડમલી ચેક કરી, એમાં ખબર પડી કે 5 માર્ક વધારે આપી દીધા હતા, કોઈ જગ્યાએ 10 માર્ક। એટલે અમે તરત કમિશનરશ્રીએ જે 14 ડૉક્ટરની કમિટી બનાવી છે એમાં 3 ડૉક્ટર વેરિફિકેશન કરતા હતા અલગ અલગ ફાઇલ પર। એટલે એ 3 ડૉક્ટરને મેં બોલાવી લીધા અને એ લોકો કંઈ બોલી ન શક્યા અને વિજિલન્સનો તપાસનો તાત્કાલિક આદેશ આપી દીધો। આ પ્રકારે જ્યારે ભરતી થાય છે, કારણ કે સ્મીમેરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા માટે આવતા હોય છે અને જો આ જ પ્રકારે ભરતી થાય તો આવા પ્રોફેસર વિદ્યાર્થીઓને શું શીખવાડશે? એટલે જ વિજિલન્સનો તપાસનો આદેશ આપ્યો છે અને તપાસ આદેશને જે કોઈ પ્રોફેસરના નામ ખોલશે તેની સામે અમે કડક કાર્યવાહી કરશું। કેટલા પ્રોફેસરોની ભરતી હતી? 46 પ્રોફેસરની ભરતી હતી, કરીબન 180 પ્રોફેસરો ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા। બિલકુલ, સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ છે અને ત્યાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ મેડિકલ એજ્યુકેશન લેવા આવે છે અને તેમના માટે જે પ્રોફેસરોની ભરતી હતી તેમાં જ આ કૌભાંડ સામે આવ્યું છે। જોકે જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેના તાત્કાલિક આદેશ બાદ વિજિલન્સની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।